વધુ એકવાર એબીપી અસ્મિતાના અહેવાલની થઈ અસર, તલાટીઓને કૂતરા પકડવાની કામગીરીમાંથી અપાઈ મુક્તિ। સુપ્રીમ કોર્ટે ગુજરાત સહિત દેશની રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આદેશ કર્યો હતો કે સરકારી અને ખાનગી હોસ્પિટલ્સ, શૈક્ષણિક સંસ્થા અને રેલવે સ્ટેશન જેવા જાહેર સ્થળેથી રખડતા શ્વાનને ખસેડવામાં આવે, જેને લઈને પ્રશાસને ગુજરાતના ગામડાઓમાં આવેલી શાળા કે સરકારી સંસ્થાઓમાંથી શ્વાન દૂર કરવાની તેમજ માળખાકીય સુવિધા ઊભી કરવાની જવાબદારી તલાટી મંત્રીઓને સોંપી હતી, જે બાદ વિવાદનો વંટોળ ઊભો થયો। સમગ્ર મામલે એબીપી અસ્મિતાએ પણ અહેવાલ પ્રસારિત કર્યો। આ મામલે નવો પરિપત્ર જાહેર કરી સરકારે સ્પષ્ટતા કરી કે તલાટી કમ મંત્રીઓને રખડતા શ્વાન પકડવાની સીધી કામગીરી સોંપવામાં નથી આવી। તેમની ભૂમિકા માત્ર ને માત્ર માહિતી એકઠી કરી વ્યવસ્થા ઊભી કરવાની છે। તેમની જવાબદારી માત્ર એટલી છે કે ગ્રામ પંચાયતમાં આવેલી સરકારી અને અર્ધ સરકારી સંસ્થાઓ જેમ કે શાળા, કોલેજ, હોસ્પિટલ, બસ સ્ટેન્ડ, જાહેર રમતગમત સંકુલો અને અન્ય જાહેર સ્થળોએ રખડતા શ્વાનના પ્રવેશને રોકવા માટે કરાયેલી વ્યવસ્થાઓ જ સુનિશ્ચિત કરવાની રહેશે।